હરણી લેક ઝોન દુર્ઘટના મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓને સાથે રાખીને શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી શાળા મેનેજમેન્ટ સહિત દોષિતોની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવા અને કોટિયા પ્રોજેક્ટ નામની બોટ એજન્સીના ભાગીદારો અને અધિકારીઓ સામે આઈપીસીની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવા માટે વડોદરા પોલીસે લીધેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી રહી છે. જોકે આ દુઃખદ ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા તેના 15 દિવસ પછી પણ શાળાના સત્તાવાળાઓ અથવા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કોઈ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો નથી કે તેમની સામે અન્ય કોઈ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આ દુઃખદ ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા તેના 15 દિવસ પછી પણ શાળાના સત્તાવાળાઓ અથવા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કોઈ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો નથી કે તેમની સામે અન્ય કોઈ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શાળા અને પાલિકાના અધિકારીની બેદરકારીને કારણે જ 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે. તેવા આક્ષેપ સાથે આજે વડોદરા શહેર પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓને સાથે રાખીને શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં સ્કૂલ મેનેજમેન્ટ અને પાલિકાના जवाबदार अधिकारियों समय कार्यवाही करवा मांग कराई थी. बीएमएसएस का ऑफिशियल्स का क्रिमिनल नेग्लिजेंस किस तरह बनती है और उनको ऊपर गुना क्यों दाखिल करना चाहिए, उनके खिलाफ कार्रवाई क्यों करना चाहिए और उसका आधार पुरावा के साथ में हम लोग रजू कर रहे हैं, जिसमें नामदार सुप्रीम कोर्ट का ऑर्डर है. डलहौसी स्कूल पतनकोट से स्कूल के अंदर जहाँ पे 14 जन की मौत हुई थी, उसमें नामदार सुप्रीम कोर्ट ने ये ठहराया कि टीचर्स को ऊपर भी क्रिमिनल केस होना चाहिए और स्कूल मैनेजमेंट के ऊपर भी क्रिमिनल केसेस होना चाहिए.